નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, શારદાબેન પોતાની વહુ સુનીતાને કહી રહી હતી, વહુ, મને ખૂબ ઉધરસ આવે છે, તેથી હું ભાત ખાઈ શકતી નથી. તું ભાત ખાઈ લે ને મને જરા આ રોટલી આપી દે. ત્યારે તેનો પુત્ર સંજય તેની વચ્ચે અટકાવતા કહ્યું, મમ્મી, 2 દિવસથી સુનીતાને પણ બહુ ઉધરસ શરદી છે, તો એને રોટલી ખાવા દો અને ભાત ખાઈ લો. અને એ પણ મને લાગે છે કે તમે રોટલી ખાવામાં તમને તકલીફ થાય છે, તેથી તમે કલાકો સુધી બેસીને ખાતા રહો છો. આટલી વાર કોઈ ખાઈ શકે? પુત્રના આવા શબ્દો સાંભળીને શારદાબેનનું ખૂબ દુઃખી થયું. તે વિચારવા લાગી કે તેને પોતાની માતાની જરાય પણ પરવા નથી અને પત્નીને ઉધર શરદી થઈ છે તો તેને કેટલી ચિંતા થાય છે. પરંતુ મા 1 અઠવાડિયાથી ઉધરસ અને શરદીને તાવ છે, છતાં પણ એકવાર પણ નથી પૂછ્યું કે મા કેવી છો. શું લગ્ન થયા પછી પુત્ર માટે માતાની કોઈ કિંમત રહેતી નથી? આજે શારદાબેન પોતાની પતિની ઘણી યાદ આવી છે, કારણ કે મોહનજી શારદાબેનની ખૂબ સંભાળ રાખતા. તેઓ ક્યારેય પોતાની માતાને અપમાન કર્યા ન હતા. જેટલું સન્માન તેના પત્નીને આપતા તેનાથી ઘણું વધુ તેમની માતાને આપતા. આ વાત માટે શારદાબેન સાસુએ પોતાના પુત્ર પર ગર્વ અનુભવ્યો હતો, પણ ખબર નથી સંજયના આ બધા દુર્ગુણ ક્યાંથી આવી ગયા. તેઓ વિચારતા હતા ત્યારે સંજય ફરી બોલ્યો, મમ્મી, વધારે નાટક કરવાની જરૂર નથી. શાંતિથી દાળ ભાત ખાઈ લો અને અહીંથી જાઓ. અમારું ફાલતુપણું માથું ન ખાઓ. શારદાબેને શાંતિથી દાળ પી લીધી ને ત્યાં ચાલી ગઈ, કારણ કે જો તેઓ ભાત કહી શકે લે તો ઉધરસ વધુ થશે. તેથી ભાત ન ખાઈને ત્યાંથી ઉઠી ગઈ. શારદાબેનની એક સાથી હતી, સુમિત્રા, જે બહુ સારી હતી. જ્યારે પણ શારદાબેન અને સુમિત્રા પાર્કમાં મળતા ત્યારે સુમિત્રા હંમેશા શારદાબેન માટે કંઈક ને કંઈક ખાવાનું લાવતી જ રાખતા. તેથી જ્યારે પણ શારદાબેનને કોઈ પણ મુશ્કેલી થતી ત્યારે તેઓ પોતાના પુત્ર વહુને કહેવાને બદલે સુમિત્રાને બધું કહી દેતા. અને સુમિત્રા પણ હંમેશાની જેમ તેમની મદદ માટે તૈયાર રહેતા. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. આ જ રીતે જ્યારે શારદાબેન તેમની તબિયત બગડી ત્યારે તેમની દવા સુમિત્રાને જ જોડી. 2 દિવસ પછી જ્યારે શારદાબેનને થોડું આરામ મળ્યું ત્યારે તેઓ પાર્કમાં ફરવા ગયા. થોડીવાર વાર્તો કર્યા પછી સુમિત્રાએ કહ્યું, શારદા, હું આ વખતે મહાકુંભમાં સ્નાન માટે જઈ રહી છું. આખરે કેટલાય વર્ષો પછી આવો મોકો આવ્યો છે. વારંવાર આવતો નથી, તો તું પણ અમારું સાથ કરીશ? મહાકુંભમાં સ્નાનની વાત સાંભળીને શારદાબેનના ચહેરા ઉપર ચમક આવી. તેઓએ કહ્યું, સુમિત્રા, ત્યાં તો બહુ ભીડ હશે ને, આપણે કેવી રીતે જઈશું? અરે હું છું ને, તું બિલકુલ ચિંતા ન કર. મારા પુત્ર અને વહુના ઓળખીતા ઘણા લોકો છે ત્યાં, જે આપણું આરામથી મહાકુંભમાં સ્નાન કરાવી દેશે. સુમિત્રાએ કહ્યું. આ સાંભળીને શારદાબેન કહે, સુમિત્રા, તું બહુ નસીબદાર છે. તારા પુત્ર અને પુત્રવધુ તારાથી દૂર રહીને પણ તારી આટલી કાળજી રાખે છે. તને ક્યારેય કોઈ તકલીફ થવા દેતા નથી. દરરોજ તારા સાથે ફોન પર વાત કરે છે. અને એક મારો પુત્ર છે જે મારી નજીક હોવા છતાં પણ મારી સાથે બોલતો પણ નથી. અને જ્યારે બોલે છે ત્યારે હંમેશા મારા વિશે કંઈક ઉલટું સુલટું જ બોલતો કહે છે. સુમિત્રાએ સંમતિ આપતા કહ્યું, હા શારદા, તું સાચું કહે છે. મારો પુત્ર અને વહુ બંને ખૂબ સારા છે. તેમણે તો ઘણીવાર સાથે રહેવા માટે કહ્યું હતું, પણ હું દર વખતે ના પાડી દઉં છું, કારણ કે હું મારી માતૃત્વ ભૂમિ પર રહીને જ મારી દુનિયાને અલવિદા કહેવા માંગુ છું. સુમિત્રાની આ વાત સાંભળીને શારદાબેનની આંખોમાં ભીની થઈ ગઈ. અને તો અત્યારે સુમિત્રાએ કહ્યું, શારદા, તું શા માટે ચિંતા કરે છે? હું છું ને તારા માટે. મેં તો તને કેટલાય વખત કહ્યું છે કે તું મારા સાથે રહ્યો, પણ તું છે ને મારી વાત માનતી જ નથી. આપણે 2 સહેલીઓ સાથે રહીશું ને તો મને પણ બહુ આનંદ થશે. ખબર નથી તું તારા પુત્ર વહુનું અપમાન શા માટે સહન કરે છે. જો શારદા, હંમેશા મૌન રહેવું સારું નથી. ક્યારેક બોલવું પણ ખૂબ જરૂરી હોય છે. નહીં તો લોકો આપણા સૌનો મૌનનો લાભ લેવા માંડે છે. ઠીક છે સુમિત્રા, આજે હું ઘરે જઈને મારા પુત્ર અને પુત્રવધુ સાથે મહાકુંભનું સ્નાન માટે વાત કરીશ અને પછી તને જાણ કરીશ, કહીને શારદા બેંક પાર્કમાંથી પાછા આવી જાય. પણ જેમ જેમ ગેટ પર પહોંચી ત્યાં તો વહુ ઊભી હતી
અને કઈ આવી ગઈ મહારાણી ફરે ફરવા? ઘેર કંઈ કામ કરવા હોત તો તબિયત બગડી જાય અને પાર્કમાં ફરવા માટે દરરોજ નીકળી જાય ત્યારે તબિયત ખરાબ થઈ જતી નથી? વહુની આ વાત સાંભળીને શારદાબેન અચાનક સુમિત્રાની વાત યાદ આવી. તેમણે બોલવું ખૂબ જરૂરી હોય છે, તો નહીં તો લોકો આપણા મૌનનો લાભ લેવા માટે તૈયાર હોય છે. હા વિચારીને શારદાબેન બોલી, વહુ આવું શા માટે કહે છે? ઘેરનું? શારદાબેન બોલી, વહુ હું તો બધું જ કામ કરતી છું. ઝાડુ, પોચું, વાસણ અને રસોઈ બધું હું જ કરું છું. જો હું આ કામ બાકી હોય તો તું મને કહી દેશે, એ પણ કરી દઈશ. પણ આ રીતે ટીકાઓ કરવાનું કોઈ જરૂરી નથી. શારદાબેનની વાત સાંભળીને સુમિત્રાએ બહુ ગુસ્સો આવ્યો. તેમણે તરત જ નિકાલ લેવા માટે તેમની તેજ કાશી બોલી, માં તમે થોડું વધારે નહીં બોલી રહ્યા છો? જો તમે શાંતિ રાખશો તો એ જ અમારી ભૂલ થશે. આટલું કહીને ગુસ્સામાં પગ પટકતી પોતાના ઓરડામાં ચાલી ગઈ. શારદાબેનનો એકલો પડતો સંઘર્ષ આજે શારદાબેનને થોડું બોલીને હળવાશ મહેસૂસ કરાવી દીધો. અને આમ તો તે હંમેશા પોતાના પૌત્રને જ સાચું માનતા હતા, પણ આજે પહેલી વાર તેમણે પોતાની વહુ સામે કશુંક કહ્યું જે સુમિત્રાને જરાય ગમ્યું નહીં. દોસ્તો, આગળ વાર્તા શરૂ કરીએ એની પહેલાં એકવાર તમારા દોસ્તોને આ વિડીયો શેર અવશ્ય કરી દેજો, જેથી દરેકની આવી પરિસ્થિતિ હોય તો તે સારી રીતે નિભાવી શકે. સાંજે જેમ જેમ તેનો દીકરો સંજય ઘરે ઓફિસે આવ્યો ત્યારે સુનિતા નાટકીય રીતે રડવા લાગી. સંજય, આજે તમારી માને મારી બહુ બેઇજ્જતી કરી છે. પત્નીને રડતા જોઈને સંજય ગુસ્સાથી ભરાયો. તેણે વધુ કશું સાંભળ્યા વિના સીધા માતાના ઓરડામાં જઈને કહ્યું, માં, તમારી હિંમત કેવી રીતે થઈ સુનિતાની બેઇજ્જતી કરવાની? તમને ખબર છે કે હું તેને કેટલો પ્રેમ કરું છું. તેને રડતા જોઈને મને કેટલું ખરાબ લાગ્યું, છતાં આજે મેં તમારે લીધે રડી છે. માં, આ એકદમ ખોટું કર્યું. આજે જે થયું એ થયું, પણ જો આગલા વખતે તમે સુનિતાને કશું કહેશો તો મને જે કહેવું એ ખરાબ નહીં હોય. શારદાબેનની આંખોમાં દુઃખ અને ગુસ્સાની ભીડ હતી. તેમણે તરત જ જવાબ આપ્યો, દીકરા, તું તો ખરેખર સૌથી ખરાબ થઈ ગયો છે. તને ફક્ત તારી પત્નીની ચિંતા છે, પણ તારી માન જીવશે કે મરશે એની કોઈ ફરક નથી. એવો દીકરો હોય તો તેના કરતાં દીકરો ન હોય એ સારું. શારદાબેનના શબ્દો સાંભળીને સંજયની આંખોમાં વધુ ગુસ્સો છલકાઈ ગયો. તેણે વિસ્ફોટ સ્વરે કહ્યું, માં, તમે તમારું મર્યાદા ભૂલી રહ્યા છો. અને તે કહીને ગુસ્સામાં માતાના ગાલ ઉપર એક તડાકે તમાચો ચીકી દીધો. આગળથી જો ફરી સુનિતા કંઈ કહેશે તો આ તમાચો યાદ રાખજે. આઘાતમાં શારદાબેનની આંખોમાં નિરંતર આંસુ વહેવા લાગ્યા. તેઓ દુઃખી સ્વરે બોલ્યા, સંજય, આજે તું તારી માને માર્યો છે. એક દિવસ તને એથી ખોટી સમજણનો પસ્તાવો થશે. શારદાબેન ગભરાઈ ગઈ, પણ માતા હંમેશા સંતાન માટે હમદર્દી જ રાખે છે કે ને. તેઓ થોડા ગમે તે બોલી ગયા પણ શાંત થઈ ગયા. પણ તેમની શાંતિ સુનિતાને વધુ ઘમંડ અને તાકાત આપી ગઈ હતી. હવે તે રોજ તાનામાના મારતી અને શારદાબેન શાંત રહ્યા. એક દિવસ શારદાબેનને તેમની જૂની સખી સુમિત્રા સાથે પાર્કમાં મળી. જેમ જેમ તેમણે સખીને જોયું એમ એમ તે ફૂટ ફૂટ રડવા લાગ્યા. શું થયું શારદા? બધું બરાબર છે ને? તું આટલી શા માટે રડી રહી છે? શારદાબેન થોડી શાંતિ આપીને કહ્યું, તે દિવસે જ્યારે હું ઘરે પરત ગઈ ત્યારે સુનિતા મારી પાછળ પાછળ ઉલટા સીધા બોલી રહી હતી. મેં પણ પહેલી વાર જવાબ આપ્યો અને એ વાત મને જરાય ન ગમી. સંજય ઘરે આવ્યો અને શું થયું ખબર નથી, પણ સીધા મારી સામે આવીને ઝઘડો કરવા લાગ્યો અને મારી પર હાથ ઉઠાવ્યો છે. બેટા, આ સાંભળીને સુમિત્રાના પણ આંસુ આવી ગયા. સુમિત્રા આંખમાં આંસુ આવી ગયા. શારદા, તું આવી નબળી કેમ? સુમિત્રાએ દઢ અવાજમાં કહ્યું, જો તારા દીકરાએ તને એક તમાચો માર્યો હોય તો તારે એને 2 તમાચા પછાડવા જોઈએ. એણે શીખ લેવી જોઈએ કે માતા નબળી નથી. સુમિત્રાજીની આ સલાહ સાંભળીને સુમિત્રાજી પાછળ હટતા કહ્યું, સારું કામ કર્યું તું દીકરો. સુમિત્રાએ શારદાજી માફી માંગતા કહ્યું, સુમિત્રા, પ્લીઝ મને માફ કરી દે.
હવે આવું કદી નહીં થશે. હવે તારી શારદા નબળી નહીં પણ બહાદુર બનીને દેખડાશે. સુમિત્રાજીએ ગુસ્સે થઈને બોલ્યા, બસ શારદા, મારી સામે આ બધું નાટક બંધ કર અને કરવાની જરૂર નથી. તું બીજી ઓરત માટે શું નકારાત્મક વિચારો ફેલાવવા માંગે છે? તું શું બતાવવા માંગે છે કે મહિલાઓએ પોતાના દીકરાઓ પાસે માર ખાઈને રહેવાનું અને માર ખાઈને રહી જવાનું? જો દીકરો અને વહુ ઘરના વડીલો પર અત્યાચાર કરી રહ્યા છે તો તેમણે અવાજ ઉઠાવીને જોઈએ, શાંત નહીં રહેવું જોઈએ. તેમણે આગળ કહ્યું, જુઓ શારદાબેને તું મને મળવામાં ના પાડી છે અને મારા માટે એક એવો વ્યક્તિ છે, મને મારા માટે એક એવો વ્યક્તિ નથી જોઈએ જે પોતાના હક માટે લડી પણ ના શકે. તારો દીકરો અને વહુ તને એટલો ત્રાસ આપી રહ્યા છે અને તું બધું સહન કરે છે. આખરે સહનશીલતાનું નાટક કેટલા સમય સુધી ચાલશે? દોસ્તો, આજે તેણે તારા હાથ ઉપર ઉપાડ્યો છે, કાલે તને મારી નાખશે અને કોઈને ખબર પણ નહીં પડે. સુમિત્રાજીની વાતો શારદાજીને ખૂબ જ દુઃખી પહોંચાડી રહી હતી અને સુમિત્રાજીએ ઈચ્છતા હતા કે શારદાજીએ તૂટે, કેમ કે તેટલી ખરાબ એ રીતે તૂટશે કે એટલી મજબૂતથી ઊભી પણ થઈ શકશે નહીં. શારદાજી ફૂટી ફૂટીને રડી પડ્યા. થોડા સમય પછી સુમિત્રાજીએ તેણે ગળે લગાવીને શાંત કર્યા અને કહ્યું, જુઓ શારદા, આજ પછી જો તું તારા ઘરના સન્માન માટે અવાજ ઉઠાવતી હતી, નહીં ઉઠાવ્યો તો કદી નહીં મળે અને મળવા ના આવજે. હા, માનજે કે જે મોહનભાઈ તને છોડી ગયા તે જ હું પણ તને છોડી દઈશ. શારદાજી એ દઢ અવાજે કહ્યું, નહીં સુમિત્રા, આવું કદી નહીં થાય. હું તને ખોવા માંગતી નથી. તું જે કહ્યું તે પ્રમાણે હું જીવીશ. હવે તું નબળી શારદા નહીં, એક નવી શારદા જોશે, જેના ચહેરા ઉપર હાસ્ય હશે. તે પોતાના સન્માન માટે ડરીને લડશે અને ન્યાય માટે લડશે. શારદાજીનો આત્મવિશ્વાસ જોઈને સુમિત્રાજીને ખુશ થયા. તેમના ચહેરા ઉપર સ્મિત આવી ગયું અને આખરે તે આ નિર્ણય લેવા માટે મજબૂર બનવા લાગી. તેમણે પોતાના થેલામાંથી ગાજરનો હલવો કાઢીને શારદાજીને આપ્યો. આજે હું તારા માટે ગાજરનો હલવો લઈને બનાવીને આવી છું, કારણ કે તને શિયાળામાં ગાજરનો હલવો ખૂબ જ પસંદ છે હોય છે. સુનિતા તો અસંતોષ અને શારદાજીને બદલાયેલું સ્વરૂપ જેમ જેમ જોવે છે. શારદાજી ગાડીમાંથી ઉતર્યા તેમ તેમ તેમની વહુ સુનિતા ગુસ્સાથી મોં બતાવતા કહ્યું, અંદર ચાલી ગઈ. શારદાજીએ સુમિત્રાજીને કહ્યું, સુમિત્રા, તું રોજ મારા માટે કંઈક ને કંઈક બનાવી લાવે છે. આજે હું તને મારા માટે ચા બનાવીને પીવડાવું, જે તને ખૂબ જ પસંદ છે. સુમિત્રાજીને ઘણું મન કર્યું કે ના કહે, પણ શારદાજીના જોર આપતા તેમણે હા કહી દીધું અને ઘરમાં આવી ગયા. બંને રસોડામાં એક સાથે ઊભા રહીને વાતો કરતા કરતા ચા બનાવી રહ્યા હતા. આ જોઈને સુનિતાને ખૂબ ખરાબ લાગી અને શારદાજીએ ઉગ્ર અવાજે કહ્યું, વહુ, જો તું આ બધું જોઈ ના શકે તો તું તારા ઓરડામાં કેમ નથી જતી? આમ મોં વાંકો કરીને કેમ ઊભી છે? શું મારી ચાને નજર લગાવી છે? શારદાજીના મોંમાં આવી વાત સાંભળીને સુનિતાને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે મનમાં વિચાર્યું કે આજે તો આને પાઠ ભણાવવો જ પડશે. તેની સખી શું ઘરે ગઈ હશે, આવી ગઈ કે આનો પાંખ નહીં નીકળી ગયા. આવા દો સંજયને, પછી હું બતાવીશ કોણ કોને નજર લગાવે છે. શારદાજીની નવી ચેતના જાગી ત્યારે તેમણે શારદાજીએ મનમાં વિચાર્યું, હવે પહેલું હું ને વહુ સાથે શાંતિથી વાત કરીશ. જો એ ના માને તો મને કંઈક મોટું કરવું પડશે. તેમણે સુનિતાને બોલાવ્યું. સુનિતા વહુ, જરા હોલમાં આવી જા, મને તારી સાથે એક મહત્વની વાત કરવી છે. સુનિતા ઓરડામાંથી ચબકું બોલી, જો તમને વાત કરવી હોય તો મારા ઓરડામાં આવી જાઓ. હું હોલમાં આવી શકતી નથી અને આવવાની પણ નથી. શારદાજીએ મનમાં વિચાર્યું, કોઈ વાત નહીં, કોઈ સારું કામ કરવા માટે જો જોડી નમ્રતા વાપરતી પડે તો જરૂર હું કરીશ, કારણ કે નમ્રતા વાપરવી પડે તો હું જરૂર વાપરીશ કરીશ. તેમણે પોતાની સુનિતાના ઓરડામાં જઈને કહ્યું, વહુ, મને મહાકુંભ સ્નાન કરવા માટે જવું છે. તું તો જાણે છે કે કસારદાજીના બદલાયેલા રૂપ જવા માટે પૈસા લાગશે અને ક્યાં આવશે? બહુ હું નથી જાણતી,
પરંતુ કોઈ પણ રીતે આ વખતે મારે મહાકુંભમાં જવું છે. તારી પાસે હજુ 10 દિવસ છે, કેમ કે 10 દિવસ પછી હું સુમિત્રાજીના ઘરે મહાકુંભના સ્નાન માટે જઈશ. જો તું ત્યાં જવાની વ્યવસ્થા કરી દેશે તો ખૂબ સારું થશે, નહીંતર મને કંઈક એવું કરવું પડશે જે હું ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. શારદાજીની વાતો સાંભળીને બહુ ગભરાઈને બોલી, મમ્મીજી, તમે મને ધમકી આપી રહ્યા છો? સંજયને આવવા દો, પછી હું બતાવીશ. લાગે છે કે છેલ્લી વખતનું આ પ્રસાદ તમે ભૂલી ગયા છો. તમને ફરીથી એની જરૂર છે. શારદાજી સ્મિત કરતા બોલ્યા, વહુ, તે પ્રસાદ તો મને ખૂબ સારી રીતે યાદ છે. તેથી હવે જો જરૂર પડશે તો એ પ્રસાદ હું તને અને સંજયને બંનેને આપવા ઈચ્છીશ. જો તને જોઈએ તો કહીશ. બસ કરો માજી, હવે તમારી બકવાસ બંધ કરો અને મારી ઓરડામાંથી બહાર નીકળી જાઓ. દોસ્તો, બહુ મેં કોઈ બકબક નથી કરી. જે કહ્યું છે એ સાચું છે. અને હવે તું વિચાર કે તને શું કરવું છે અને શું નહીં. અને હા, મારા પતિ સંજય પણ કહી દેશે. અને સુનિતા પોતાની સાસુમાનું આ રૂપ જોઈને ચોંકી ગઈ. પણ શારદાજીના ચહેરા ઉપર આજે એક અનોખું સંતોષભર્યું સ્મિત હતું. તે ખુશીથી ઓરડાની બહાર નીકળી ગયા અને તેમને લાગ્યું કે વર્ષો સુધી ભરાયેલા ગુરબાને આજે તે બહાર કાઢી દીધો હતો. દોસ્તો, આવી સાસુ મળે અને વહુ આવી મળે તો સાસુને જરાય પણ વિચાર્યા વગર તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ. નકર સાસુ આજીવન ગુલામી ભોગવી શકે છે. પરંતુ સુનિતા શાંતિ ઉડી હતી અને શારદાજીના બદલાયેલા સ્વરૂપને જોઈને તે સંજયના આવવાની રાહ જોવા લાગી. શારદાજી શાંતિથી પોતાના ઓરડામાં જઈને સૂઈ ગયા. આજે તેમણે રાત્રિ ભોજન પણ તૈયાર કર્યું નહીં, કેમ કે તેમનું પેટ પહેલેથી જ સંતોષથી ગયું હતું. થોડી વાર પછી સંજય ઓફિસથી ઘરે આવ્યો. સુનિતાએ તેને બધી વાત કહી. સંજય પણ આશ્ચર્યથી થયું, કેમ એની માં હંમેશા શાંત રહેતી, આજે તેમણે આવું કરીને બોલાવી દીધું. પત્નીની વાતો સાંભળીને સંજય બોલ્યો, સુનિતા, જલ્દી ખાવાનું પરોસ ને, મને બહુ ભૂખ લાગી છે. સુનિતા રસોડામાં ગઈને જોયું કે ખાવાનું તૈયાર નથી અને એ જોઈને તે ઉશ્કેરાઈ બોલી, માતાજી, બહાર આવો. તમે આજે ખાવાનું કેમ તૈયાર કર્યું નથી? તમે સારી રીતે જાણો છો કે સંજય આજે ઓફિસથી ઘરે આવે છે ત્યારે તરત જ ખાવાનું જોઈએ, છતાં તમે ખાવાનું બનાવ્યું નહીં. શારદાજી સ્મિત કરતા બોલ્યા, વહુ, મને બરાબર સંભળાતું નથી. તું મારા ઓરડામાં આવીને કહીશ. સુનિતા ગુસ્સે તાવમાં ઓરડામાં આવીને ઝેર ભરીને બોલવા લાગી. ત્યારે શારદાજી બોલ્યા, વહુ, આજ પછી જો તું મારા સાથે ઊંચી અવાજમાં બોલી અને વાત કરી તો મારાથી ખરાબ કોઈ નથી હો. અને હા, મારા મહાકુંભમાં જવાનો ખર્ચ તને પૂરો કરી દેજો, નહીતર પછી જોઈ લેવું. હા હા, જોઈ લેશું બુઢિયા, તું શું કરી લેવી. સુનિતા હાસ્ય ઉડાવવા ઓરડામાંથી નીકળી ગઈ અને ગુસ્સેથી ખાવાનું બનાવવા લાગી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. કોમેન્ટ બોક્સમાં તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવજો કે આ બુઢીમાં ખરેખર સાચું કરી રહી છે કે ખોટું. હવે શારદાજીના ઘરમાં કોઈ કામ કરવાનું બંધ કરી દીધું, જેનાથી સુનિતા આખો દિવસ ગુસ્સે ગુસ્સે બરબડવા કરતી. આ રીતે એક સપ્તાહ તો વીતી ગયું, પણ સંજય અને સુમિતાએ મહાકુંભ માટે કોઈ વ્યવસ્થા કરી નહીં. એક દિવસ શારદાજીએ એમને પૂછ્યું, સંજય અને સુનિતા, તો તમે વિચાર્યું મારે મહાકુંભનું સ્નાન માટે કોઈ વ્યવસ્થા કરી? માજી, આ શું મહાકુંભ લગાવી રહ્યા છે? શરીરમાં તાકાત તો નથી, તો પણ મહાકુંભ સ્નાન માટે જશો? સુનિતા ચીડાઈને બોલી. અને શારદાજી બોલ્યા, વહુ, મારી શરીરની તાકાત કેવી છે કે કેમ એ હું બરાબર જાણું છું. તારે જે પૂછવાનું હોય તે જવાબ આપ. ત્યારે સંજય બોલ્યો, મારી પાસે એટલા ફાજલ પૈસા નથી કે તમારા ફાલતુ ફરવા માટે ખર્ચ કરી શકું. ત્યારે ઠીક છે બેટા, અત્યાર સુધી હું તારા લોકોની વાત શાંતિથી સાંભળતી હતી, પણ હવે મારી આ વાત સાંભળ. હું કંઈક ન કરવું ઈચ્છતી હતી, પણ તમે મને આ બધું કરવા મજબૂર કરી દીધું. હવે જે કંઈ થશે એના જવાબદાર માત્ર તમે બંને જ હશો. સંજય બેટા, મને પહેલેથી જ ખબર હતી કે મને મારા માટે એક પૈસો પણ નહીં આપો. એ માટે મેં પહેલેથી જ વિચાર્યું હતું કે બેટા, કદાચ તારે ખબર નથી કે આ ઘરમાં આજે પણ મારા નામ ઉપર છે, એટલે મારા ઉપર આનો હક છે.
તમે મારે શાંતિથી ફાયદો ઉઠાવ્યો અને ક્યારેય મારી માતાની મમતા સમજવાનો પ્રયાસ પણ નહીં. હંમેશા દૂર આપ્યું. હવે બસ નાની નાની વસ્તુઓ માટે તારાથી હાથ ફેલાવવો પડે છે અને તમે તરત જ ના પાડી દો છો. જેથી આજે હું તમારા બોજ હલકું કરી દઉં છું. તું તારો સન્માન એક પેક કર. જ્યાં રહેવું હોય ત્યાં જઈ શકો છો. હા સંજય, મેં ઉપરનો ભાગ ભાડે આપી દીધો છે અને એ લોકો મને એડવાન્સમાં પણ આપી ગયા છે. એટલે મારી મહાકુંભની શાનની વ્યવસ્થા થઈ ગઈ છે અને હવે તમે બંને ક્યાં અને કેવી રીતે રહેશો અને જીવશો એ પણ તમારી જવાબદારી છે. સુનિતા ગુસ્સામાં આવીને બોલી, હા હા, તમે અમારા મમ્મી પપ્પાને ઘેર રહીશું. હા બેટા, કંઈ તકલીફ તો નથી ને? યાદ રાખ, મહેમાન બનીને જવાનો અને હંમેશા માટે જીવવાનો બહુ ફરક હોય છે અને તમે એ હકીકત વહેલી તકે સમજી જશો અને સમજાશે. સુનિતા મોઢું બતાવીને સામાન પેક કરવા ગઈ. સંજય બોલ્યો, માં, તમે આ ખરાબ કર્યું. ઠીક છે બેટા, હવે મારી ચિંતા ન કરતું, તું તારી ચિંતા કર. સંજય બરબડા તો ઓરડામાં ગયો અને બીજા દિવસે સંજય અને સુનિતા તેના માવતાલ ઘેર ચાલી ગયા. પોતાના દીકરા અને વહુને જતા શારદાજી થોડા ઉદાસ થયા, પરંતુ તુરત જ પોતાની સાથે સુમિત્રાને મળવા પાર્કમાં ગયા. સુમિત્રા, મેં મારા દીકરાને વહુને ઘર ખાલી કરાવી દીધું. સાચું કર્યું. ચિંતા ન કર, તે લોકો તારી સાથે પાછા આવશે. ચાલ હવે બધું ભૂલી જા. કહો, મહાકુંભ જવા માટે તૈયાર? હા સુમિત્રા, હું તો જઈશ. કિરાયો ચૂકવ્યો, પરંતુ મુસાફરીની તૈયારી કિરાયો ચૂકવવામાં આવ્યો હતો. પણ હવે પ્રશ્ન એ હતો કે મારી મુસાફરી કેવી રીતે થશે? ત્યારે સુમિત્રાબેન બોલ્યા, શારદા, તું કશી ચિંતાની જરૂર નથી. મારો દીકરો અને વહુ પણ આવતીકાલે સવારે આવી રહ્યા છે, એટલે આપણે આપણા જ વાહનમાં જઈશું. શારદાએ રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, ચાલો, આજે તો ખૂબ જ સારી વાત છે. આવવા જવા તો કોઈ મુશ્કેલી નહીં જાય અને રોકાણની પણ વ્યવસ્થા પણ થઈ જશે. હવે એ કહો કે આપણે ક્યારે નીકળવાનું છે? સુમિત્રાબેન બોલ્યા, પરમશું નીકળીશું. શારદાબેન સહમતિ દર્શાવી. ઠીક છે, હવે મુસાફરીની તૈયારી પણ કરવી પડશે ને? એટલું કહીને તે પોતાના ઘેર પાછી આવી ગઈ ને આરામથી ભોજન કરીને સૂઈ ગઈ. કેમ કે બીજા દિવસે સવારે ભાડુઆત પોતાનું સામાન લઈને આવવાનો હતો. અહીં સુનિતા પોતાના માયકાનો આરામથી સોફા ઉપર બેસી રહી હતી અને સંજય છત ઉપર ફરતો હતો. ત્યારે તેની ભાભી આવ્યા ને પૂછ્યું, સુનિતા, તું કેટલા દિવસ માટે આવી છે? ખરેખર અમે મહાકુંભના સ્નાન માટે જઈ રહ્યા છીએ, એટલે તું અહીં કેટલા દિવસ રહેશે તે જાણવું માંગુ છું. સુનિતાએ રૂકા સ્વરે જવાબ આપ્યો, ભાભી, તમારે મહાકુંભ જવું છે તો જઈ શકો. એ માટે અમારો હિસાબ પૂછવાની શું જરૂર છે? આ પણ મારું પણ ઘર છે ને. હું જ્યારે સુધી ઈચ્છું ત્યાં સુધી રહી શકું. સુનિતાનો આ ઉગ્ર સ્વભાવ તેની માતા કાવેરીબેનને સારો ન લાગ્યો. તેમણે ટોણ્યું, સુનિતા, આ શા માટે તું તારી ભાભી સાથે આમ બોલી? તે તારા કરતાં મોટી છે. સન્માનથી વાત કરવી જોઈએ ને. તેણે ફક્ત એ જ પૂછ્યું છે કે તું કેટલા દિવસ રહેશે. એનો સીધો જવાબ આપી શકતી નથી. માતાની અવાજ સાંભળીને સુનિતા પાસે કોઈ જવાબ ન હતો, કેમ કે તેણે પોતાની સાસુ દ્વારા ઘરમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા અને હકીકત જાણવા માંગતી હતી. ત્યારે તેની ભાભી કાવેરીબેનને બોલાવીને કહ્યું, મમ્મી, તમારી દીકરી અહીં છે, પણ એની ચિંતા નથી અને એ વૃદ્ધ સ્ત્રી જે આરામથી ઘરમાં સૂઈ રહી છે તેની વધુ ચિંતા છે. તમને ખબર છે કે તેણે અમારું શું કર્યું છે? તે વૃદ્ધાએ અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને તમે તો એની વખાણી કરી રહ્યા છો. પોતાના દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને કાવેરીબેન અને તેમની વહુ બંને ચોંકી ગયા. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમારી રાય અવશ્ય જરૂરથી જણાવજો. કાવેરીબેન બોલ્યા, શક્ય જ નથી દીકરી, તું કંઈક કરેલું હશે જ, જેના લીધે શારદાબેનનું આટલું મોટું પગલું ભરવું પડ્યું. નહીં તો એમણે તો પોતાના જ બાળકોને ઘરથી કાઢી મૂક્યા હોય. એ શક્ય નથી. હવે સાચું સાચું કહું, ત્યાં સુધી થયું જ હતું. સુનિતાએ જવાબ આપ્યો, એ મહાકુંભનું સ્નાન માટે જવા માંગતી હતી, પણ મેં પૈસા ન આપ્યા. તેથી તેમણે
મને અને સંજયને ઘરમાંથી કાઢી નાખ્યા, પરંતુ તેણે માતાને ફક્ત એટલું જણાવ્યું કે તે તેના પક્ષમાં હતું. તેણે એ ન કહ્યું કે સંજય પોતાની માતા ઉપર હાથ ઉઠાવ્યો અને તેમણે પણ એક અશબ્દ બોલ્યા હતા. કાવેરીબેન ગંભીર સ્વરે બોલ્યા, વાત એટલી સીધી નથી. મને ખૂબ જ સારી રીતે ખબર છે અને મને સમજાતું નથી કે સંજય પોતાનું ઘર છોડી અને અહીં કેમ આવી ગયો. શું તેને પોતાના માયકામાં રહેવાનું શરમ નથી આવતી? શું તેના સ્વાભિમાન છે કે નહીં? સુનિતા તરત જ જવાબ આપ્યો, મમ્મી, તમે સંજય વિશે કેવી વાતો કરી રહ્યા છો? તે મારો પતિ છે અને જ્યાં હું રહીશ ત્યાં તે પણ રહેશે ને? કાવેરીબેન વિચારવા રહ્યા અને બોલ્યા, આવું કેમ રીતનો માણસ છે જેને પોતાનું સસરાળ ફ્રીમાં રોટલી ખાવા લાજ નથી આવતી? આ રીતે ધીમે ધીમે 3-4 દિવસ પસાર થઈ ગયા. હવે સંજય પણ ત્યાંથી પોતાની નોકરી ઉપર જવા લાગ્યો. પરંતુ દોસ્તો, નોકરી પણ જવા પહેલાં એક દિવસ બપોરે સુનિતાની ભાભીએ કહ્યું, સુનિતા, જરા રસોડામાં આવી અને મારી થોડી મદદ કરી દેજે અને મારી પોતાની મળવા જવું છે. તેમની તબિયત પણ ખૂબ ખરાબ છે. સુનિતા ગુસ્સામાં બોલી, ભાભી, હું તમારી સાથે કોઈ નોકરિયા નથી રહી કે તમને મદદ કરવા આવીશ. ભોજન બનાવીને તમે પણ જે કરી શકો છો એવી પણ શું ઉગ્ર તાકીદ છે? સુનિતાના આ શબ્દ સાંભળીને કાવેરી બેનને ગુસ્સો આવ્યો અને તેને બોલ્યા. તેમણે તરત જ એક જોરદાર ચમાચો તેના ગાલ ઉપર મારી દીધો અને કહ્યું, તને ખબર છે ને તું શું બોલી રહી છે? તારી ભાભીની અને માતા હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત બહુ ખરાબ છે, એટલા માટે તે જેણે તારી પાસે મદદ માંગી હતી. સુનિતા ગુસ્સાથી બોલી, મમ્મી, આજે તમે ભાભી માટે મારી પર હાથ ઉઠાવ્યો. આ તો તમે સરખું કર્યું નથી. તમાચાની અવાજ સાંભળીને સુનિતાની ભાભી રસોડામાંથી બહાર આવી અને કહ્યું, મમ્મીજી, તમે શું કરી રહ્યા છો? સુનિતા લગ્નસુદા છે, તેના પર આમ હાથ ઉઠાવવું કોઈ યોગ્ય નથી. કાવેરીબેન બોલ્યા, વહુ, સંતાન લગ્નસુદા હોય કે નહીં, માતા તરીકે તેના ભવિષ્ય માટે સુધારો કરવો એ મારો ફરજ છે અને આજે તે બોલી છે તે માટે આ તમાચો મારવો ખૂબ જરૂરી હતો. પણ જો આ તમાચો મેં ઘણા વર્ષો સુધી માર્યો હોત તો આજે અહીં ના હોત, પણ પોતાના સસરાળમાં ખુશ રહેતી હોત. હવે તો સુનિતા મનમાં વિચારવા લાગી ને આજે મારી માતાના તમાચાથી મને એટલો બધો વણતર થયો છે તો જાણે સંજય મારી વાતમાં આવીને પોતાની માતાને માર્યું હતું ત્યારે તેને કેટલો દુઃખ થયો હશે. હવે તેને સમજવા માંડ્યું કે તેમનું સસરાળ માયકાથી 100 ગણું સારું હતું. ત્યાં તેને કોઈ કામ કરવું ન પડતું અને બધી જવાબદારીઓ તેની સાસુ ઉપાડતી. દોસ્તો, પણ હવે તે સમજતી ન હતી કે તેને શું કરવું જોઈએ. સાંજે જ્યારે સંજય ઘરે આવ્યો ત્યારે તેણે જોયું તો સુનિતા તેના તાવમાં તપાઈ રહી છે. તેમણે પૂછ્યું, સુનિતા, શું કંઈ ખાધું કે નહીં? જો સુનિતા હોય તો શું તને દવા આપી દઉં? સુનિતાએ નબળી અવાજમાં કહ્યું, હું બપોરથી કંઈ ખાધું નથી સંજય. અને રસોડામાં ગયો અને ભાભી પાસે કહ્યું, ભાભી, સુનિતાના માટે ભોજન આપી દો, તેની તબિયત ઠીક નથી. દોસ્તો, ભાભીએ જવાબ આપ્યો, સંજયભાઈ, મમ્મીજીએ તેને બપોરે જમવા માટે કહ્યું હતું પણ તેણે ના પાડી, તેથી માતાજી તેના ઉપર રોટલી બનાવી શકતી ન હતી. સંજયને યાદ આવ્યું કે એક દિવસ તેણે સુનિતાને કહેવા ઉપર તે પોતાની માતાની થાળીમાંથી રોટલી ઉપાડી લીધી, પણ આજે તે ભાભી સામે કંઈ કરી શક્યો નહીં. તે ચૂપચાપ દાળ ભાત લઈને સુનિતાને ખવડાવવા લાગ્યો અને પછી તેને દવા આપી અને સુવડાવી દીધી. પણ આજે જ્યારે સંજય ભૂખ્યો જ રહ્યો ત્યાં શારદાજીએ તેની સખી સુમિત્રા અને તેમના પુત્ર વધુ સાથે મહાકુંભના સ્નાન માટે પહોંચી ગયા. તેઓએ મહાકુંભ પર નગરીમાં પ્રવેશ્યા અને તેમણે લાગ્યું કે જાણે તેમના વર્ષોમાં તપસ્યા પૂર્ણ થઈ ગઈ હોય. શારદાજીના ચહેરા ઉપર એક અલગ જ તેજ હતું. અહીં જ્યારે સુનિતા ઉઠી હતી ત્યારે ઘણું સારું લાગ્યું. તેમણે સંજયને કહ્યું, સંજય, એક કામ કરીએ, આપણે માતાજી પાસે માફી માંગી લઈએ અને ઘરે પાછા જઈએ. જો માતાજી ફરીથી આવું માફ નહીં કરે તો આપણે ભાડે મકાન જોઈ લઈશું, પણ હવે અહીં નહીં રહીએ.
સંજય પણ સુનિતાની વાતોનો સંપૂર્ણપણે સહમતી હતો, કારણ કે સારી રીતે સમજી ગયો હતો કે ત્યાં રહેવું કોઈને ગમતું નથી. ત્યાંથી જવું તેટલા માટે શ્રેષ્ઠ હતું. તો દોસ્તો, આવી કહાની સાંભળતા પહેલા એકવાર સુનિતા એક કામ કરીએ. આવતીકાલે રવિવાર છે, માતા મહાકુંભ ગયા છે, તો આપણે સુમિત્રા આંટીને ફોન કરીશું અને પૂછીશું કે તેઓ ક્યાં છે. પછી આપણે પણ મહાકુંભ જઈને સ્નાન કરીશું અને શાંતિથી ત્યાં જઈ અને દિવસો પસાર કરીશું. માફી માંગીશું, તેને આપણા પાપ પણ ધોઈ જાય. સંજયે કહ્યું, ઠીક છે, જે કરવું હોય એ કરો, પણ આપણે હવે અહીં નહીં રહેવું. સુનિતા જવાબ આપ્યો અને પછી સંજય સુમિત્રાને ફોન કર્યો અને કહ્યું, આંટીજી, હું સંજય બોલી રહ્યો છું. શક્ય હોય તો મને માફ કરી દો. અને મેં મારી માતા સાથે ઘણું મોટું વર્તન કર્યું છે. અમને અમારી ભૂલનો સંપૂર્ણપણે અહેસાસ થઈ ગયો છે અને તમે બંને માતાની માફી મંગાવી છે. તેથી આજે મહાકુંભના સ્નાન માટે આવી રહ્યા છીએ. શું ખબર, મહાકુંભના સ્નાન કર્યા પછી અમારા પાપો થોડા તો થાય. સુમિત્રાજીએ કહ્યું, સાચે જ માફી માંગો છો કે પછી ઘરે પાછા આવવા માટે નાટક કરી રહ્યા છો? તમારી પત્નીને તો પોતાના માયકે ઘણો અહંકાર હતો ને. હવે ત્યાં રહેવું શું? તમને એટલી ઝડપથી તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો? આંટીજી, ખરેખર અમે કોઈ નાટક નથી કરી રહ્યા અને મારી ભૂલ માટે અફસોસ છે. કૃપા કરીને મને એક તક આપો. હું મારી ભૂલનું સુધારવા માંગુ છું. ફરી કદાચ તમને ફરિયાદનો મોકો નહીં મળે. સંજયે વિનંતી કરી અને તેઓ, સંજય, હું તને ખૂબ માફી કરી શકતી નહીં, પણ હા, શારદાજી જીવનની તમને માફ કરી દે છે, કારણ કે તમારી માતા છે. જેના દિવસથી તેમણે ઘર કાઢી મૂક્યો છે તે દિવસથી તેના ચહેરા ઉપર હાસ્ય આવ્યું નથી. પણ હા, આ વખતે જો શારદાજીનું દિલ દુબાશે તો મારા કરતાં કેમ બુરો નહીં હોય. હવે કહો, તમે ક્યારે આવી રહ્યા છો? સંજયે કહ્યું, અમે આવતીકાલે વહેલી સવારે આવી જઈશું. ઠીક છે, આવતીકાલે મળીશું. કહીને સુમિત્રાજીએ ફોન મૂકી દીધો. જો કે તે હજુ શારદાજીને તેમના પુત્ર અને વહુ વિશે કશું કહ્યું ન હતું. આવતીકાલે જ્યારે શારદાજી સુમિત્રાજીએ તેમના પુત્ર વધુ રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યા અને નીકળ્યા ત્યારે શારદાજીએ જોયું કે તેમના પુત્ર અને વહુ સામે ઊભા છે. શારદાજીએ બંનેને અવગણના કર્યા, પરંતુ તે આગળ વધવા લાગી ગયા. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાય અવશ્ય જરૂરથી જણાવજો. ત્યાં સંજય અને સુમિત્રા બંને શારદાજીના પગમાં પડી ગયા અને રડી રડીને માફી માંગવા લાગ્યા. માતા, શક્ય હોય તમને માફ કરી દો. અમે તમને ઘણું દુઃખ આપ્યું છે, પણ હવે ફરીથી આવી ભૂલ કદી નહીં કરીશું. સંજયે કહ્યું, શારદાજીનું હૃદય ફીરલી ગયું. તેમણે વિચાર્યું કે જો આટલી ઝડપથી માફ કરી દે તો આ બધું લોકો ફરીથી તેમની સાથે ગંદા વ્યવહાર કરશે. તેમણે તેને અવગણ કરીને આગળ વધવાનો પ્રયાસ કર્યો. ત્યાં સુમિત્રાજીએ તેમણે રોકીને કહ્યું, શારદા, આ લોકોએ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે, તેથી તેણે આ વખતે તો માફ કરી દો. અને તે હંમેશા જેમની જેમ તને હું કહું છું કે ભૂલ તારી પણ હતી. તું કેમ તેમને અત્યાચાર સહન કર્યા? હવે આ સહન કરવું તો પાવન નગરીમાં માફી માંગવા આવ્યા છે, તો તેને માફ કરી દે અને માફ કરવા જોઈએ. કેવી રીતે તેને નસીબને તેને અહીં લાવ્યા છે. શારદાજીએ કહ્યું, સુમિત્રા બહેન, એમને શિક્ષા ક્યારેય આપી નહીં, તો મેં તેને પહેલેથી જ માફ કરી દીધા હતા. ફક્ત તેમની બુદ્ધિ ઠીકાણે લાવવા માટે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. કહેતા શારદાબેન કહેતા જીની આંખોમાં આંસુ આવી ગયા. સંજય અને સુનિતા પણ તેમની માતાને હૃદયપૂર્વક પલટીને ફૂટીને રડવા લાગ્યા. કૃપા કરીને માતાજી, હવે અમે આવી ભૂલ કદી ન કરીશું. લોકો સાચું કહે છે કે લગ્ન પછી પુત્રીઓનું સાચું ઘર એનું સસરાળ ઘર હોય છે. આ વાત મને ફક્ત 2 દિવસમાં સમજાઈ ગઈ. સુનિતાએ તેના આંસુ પોચકા કરતા કહ્યું. આ સાંભળીને બધા હસવા લાગ્યા. શારદાજીએ પણ પોતાના પુત્ર અને પુત્રવધૂને માફ કરી દીધા. આજે સુમિત્રાજી મનમાં વિચારી રહી હતી, ચાલો સારું થયું કે તેમના વૃદ્ધ ઠીકાણે આવી ગયા અને શારદાજીએ તેમના ઘરને બહાર ન કાઢ્યા હોય તો તેમણે પોતાની ભૂલનો અહેસાસ કદી થયો ન હોત. પણ આ જે થાય છે તે સારા માટે થાય છે. તો મિત્રો, શું શારદાજીએ તેમના પુત્રને વધુને માફ કરીને સાચું કર્યું કે ખોટું, તે તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ફરી મળીશું નવી વાર્તા સાથે. કથા પસંદ આવી હોય તો કૃપા કરીને
વિડીયોને લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.